આવી ગયા લાલબાગચા રાજા। ભક્તોની આતુરતાનો અંત આવ્યો અને લાલબાગચા રાજા આવી ગયા તેમની માનતા માટે અને શ્રદ્ધાની પૂર્તિ કરવા માટે। ગણેશજીનું આ સુંદર સ્વરૂપ વિશ્વમાં ખ્યાતિ પામેલું છે। તેમના દર્શન કરી ધન્યતા અનુભવીએ। દર વર્ષે મુંબઈકરો ગણેશ ઉત્સવની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે અને તેમાં પણ ખાસ કરીને લાલબાગચા રાજા લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ બન્યા છે। દર વર્ષે લાલબાગચા રાજાની મૂર્તિમાં કોઈ ખાસ ફેરફાર નથી કરાતો, પરંતુ તેમના સાજ શણગાર ભવ્યથી ભવ્ય કરવામાં આવે છે। ત્યારે આ વખતે લાલબાગચા રાજાના સ્વરૂપને 21 લાખ બેલ્જિયમ ગ્લાસીસ વડે શણગાર કરવામાં આવ્યો છે। તેમની મૂર્ત એવી તો જાજરમાન લાગે છે કે આ મૂર્ત અને તેમના સાજ શણગારને જે જોવે તે જોતા જ રહી જાય। મુંબઈમાં આમ તો ગલીએ ગલીએ ગણેશજીનું સ્થાપન કરવામાં આવે છે, પરંતુ આ તમામ સ્થાપનમાં લાલબાગચા રાજાનું સ્થાપન અનોખી પ્રતિષ્ઠા ધરાવે છે। લાલબાગ સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા લાલબાગચા રાજાનું દર વર્ષે સ્થાપન કરવામાં આવે છે અને આ સ્થાપન વખતે સમગ્ર વિસ્તારને રોશનીથી ઝગમગતું કરી દેવાય છે અને તેમના પ્રસાદની પણ તૈયારીઓ આરંભી દેવાય છે। 1934ના વર્ષમાં શરૂ થયેલ આ સ્થાપના અવિરતપણે દર વર્ષે થાય છે અને દર વર્ષે તેમની પ્રતિષ્ઠા અને ભક્તોના ધસારામાં પણ વધારો જોવા મળે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।